એક દિવસની વાત છે. લલિતની ભાભી રિયાને કમરમાં ખૂબ જ તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો, કારણ કે તેમને કમરમાં લચક આવી ગઈ હતી. લલિત રિયાના બેડરૂમમાં આવ્યો અને બોલ્યો, "નો ચાલો ભાભી, તમે લેટ જાઓ. હું તમારી કમર પર બામ લગાવીને હળવી માલિશ કરી દઉં છું, જેથી તમારો દુખાવો પણ ઠીક થઈ જાય." રિયાએ તેને મના કરતા કહ્યું, "ના, ના રહેવા દો લલિત, હું જાતે જ કરી લઈશ." લલિતે કહ્યું, "તમે જાતે બામ તો લગાવી લેશો, પણ માલિશ કરવી મોટી મુશ્કેલી બને છે. હું તમારી મદદ કરી દઉં છું, આથી તમારો દુખાવો પણ ઠીક થઈ જશે." આમ કહીને લલિત ખુરશી પરથી ઉઠીને બેડ પર રિયા પાસે આવી ગયો અને તેને લેટવા માટે કહ્યું. "ભાભી, જણાવો ક્યાં લગાવવું છે?" લલિતની હમદર્દી અને ફિક્ર જોઈને હવે તે મના ન કરી શકી. હકીકતમાં દુખાવાના બહાને લલિતને પરેશાન કરવા માંગતી હતી. તે શરમાતા પેટના બળટી ગઈ અને પોતાની કમીજને કમરથી થોડી ઉપર કરી લીધી અને કહ્યું, "અહીં પર લગાવો." લલિતે થોડું બામ પોતાની આંગળીઓ પર લીધું અને ધીરે ધીરે રિયાની કમર પર મલવા લાગ્યો. જેમ જેમ તેના હાથ રિયાની પીઠ પર પડ્યા, તેને એક સુકૂનનો અહેસાસ થયો. લલિતે ધીરે ધીરે માલિશ કરવાનું શરૂ કર્યું અને તેના હાથનો સ્પર્શ રિયાને ખૂબ આરામદાયક લાગ્યો. જ્યારે જ્યારે લલિતના હાથની આંગળીઓ તેની કમરબંધ પાસે આવતી, રિયાનું હૃદય જોરથી ધબકવા લાગતું. પણ તેણે પોતાને સંયમમાં રાખ્યું અને લલિતની મદદનો આભાર માન્યો છે. રિયા તે સમયે થોડી અસમંજસમાં હતી. અંજાણે જવાબ આપી બેઠી, "થોડું સા નીચે છે." લલિતે ફરીથી થોડું વધારે નીચે બામ લગાવવાની કોશિશ કરી. ભલે તે માલિશ માત્ર ઔપચારિકતા હતી, પણ રિયાને લલિતના હાથનો ખૂબ સુકૂન આપી રહ્યો હતો. "ભાભીજી, જો તમે સલવારને થોડું સાઈડ કરી દો, તો બામ સારી રીતે લાગી શકશે." રિયા થોડી હિચકિચાઈ. પછી પણ તેણે પોતાની સલવારને થોડીસી નીચે સરકાવી દીધી. નાદાન હોવાના કારવાર પૂરેપૂરી નીચે ન થઈ શકી, પણ અમુક હદ સુધી સરકી ગઈ. લલિતે ફરી કહ્યું, "ભાભીજી, તમારી ત્વચા કેટલી સાફ છે, ખૂબ જ ગોરી છે." લલિતની આ વાત પર રિયાના દેમ ગાલ શરમથી લાલ થઈ ગયા, પણ તે ઉલટી લેટી હતી, એટલે લલિત તે જોઈ શક્યો નહીં. તેને ખાતરી હતી કે લલિત તેની સંભાળમાં લાગ્યો છે અને તેની વાતોમાં ક્યાંક ઇજ્જત પણ ઝળકી રહી હતી. લલિતે થોડી વાર વધારે માલિશ કરી અને જ્યારે રિયાએ કહ્યું કે હવે ઠીક છે, ત્યારે તે ચૂપચાપ ઉઠીને ઉપર ચાલ્યો ગયો. રિયાને આજે એક અલગ જ સુકૂન અનુભવાઈ રહ્યો હતો. વર્ષો બાદ કોઈએ તેને આ રીતે ધ્યાન આપ્યું હતું, જેમાં હમદર્દી અને એક સ્નેહ છુપાયેલો હતો. લલિત વિશે વિચારતા વિચારતા ક્યારે ઊંઘમાં ખોવાઈ ગઈ તેને ખબર જ ન પડી. બીજી સવારે જ્યારે જાગી તો તેણે પોતાને તરોતાજી અને શાંત અનુભવ્યું. નાહવા પછી રિયાએ ખૂબ સલીકેથી તૈયાર થઈને બ્લેક રંગનો સફેદ કઢાઈવાળો જોડો પહેર્યા. હળવો સા મેકઅપ કર્યા પછી તે રસોડામાં નાસ્તો તૈયાર કરવા લાગી. નાસ્તો બનાવતી વખતે દર વખતે તે રસોડામાં નાસ્તો તૈયાર કરવા લાગી. નાસ્તો બનાવતી વખતે લલિતના કામ પર જવાનો સમય થઈ ગયો હતો. જેમ તે નાસ્તો તૈયાર કરીને બહાર આવી, લલિત સીડીઓથી નીચે ઉતરી રહી આવી. "આજે તો ખૂબ જ સારી લાગી રહી છે ભાભીજી. લાગે છે કાલની માલિશનો અસર થયો." લલિતે મુસ્કુરાતા કહ્યું. તેની નજરો રિયાના લિબાસ અને પછી પેન્સિલ હિલવાળા સેન્ડલ પર હતી. રિયાએ પણ મુસ્કુરાતા જવાબ આપ્યો, "તને કેવી રીતે ખબર?" લલિત થોડો શરમાતા બોલ્યો, "ભાભીજી, આજે તમે હંમેશની જેમ હિલના સેન્ડલ જ પહેર્યા છે, તો મને લાગ્યું કે કમરનો દુખાવો હવે ઠીક છે. હવે ડાઇનિંગ ટેબલ પર બેસો, હું નાસ્તો લઈને આવું છું." પછી બંને સાથે નાસ્તો કરવા લાગ્યા. આ જ વચ્ચે લલિતે રિયા પાસે પૂછ્યું, "ભાભીજી, તમે ક્યારેય સાડી નથી પહેરતી શું?" રિયાએ જવાબ આપ્યો, "પહેરું છું, પણ ખૂબ ઓછું. વર્ષમાં એકાદ વાર જો કોઈ ખાસ મોકો હોય તો." લલિતે કહ્યું, "ના, બસ એટલા માટે કે મેં તમને ક્યારે સાડીમાં નથી જોયા." પછી લલિત જતા વખતે બોલ્યો, "ભાભી, રાતનું જમવાનું હું બહારથી જ લઈ આવીશ. તમે બનાવશો નહીં." આ પર રિયાએ મુસ્કુરાતા કહ્યું, "ઠીક છે." તો લલિતે ફરી કહ્યું, "જો કોઈ અન્ય વસ્તુની જરૂર હોય તો કહેજો, હું આવતા વખતે લઈ આવીશ." આ પર રિયાએ કહ્યું કે તેને કોઈ અન્ય વસ્તુની જરૂર નથી. અને પછી લલિતના જવા પછી તે નાના મોટા કામોમાં લાગી ગઈ. આ પછી તે ઉપર જઈને લલિતના રૂમને પણ ઠીક કરવા લાગી. આ દરમિયાન રિયાને તેના બેડની નીચે કોઈ કપડું પડેલું નજર આવ્યું, તો તેની આંખો હેરાનીથી ફાટી રહી ગઈ. તે એક સફેદ રંગનું રેશમી રૂમાલ હતું, જે કદાચ કોઈ છોકરીનું હશે. રિયાએ તેને ધ્યાનથી જોયું અને સમજી ગઈ કે કોઈની વ્યક્તિગત વસ્તુ હોઈ શકે જે ભૂલથી અહીં રહી ગઈ હોય. તેણે તરત જ કપડાને એક બાજુ રાખી દીધું અને રૂમની સફાઈ કરવા લાગી. આજ વચ્ચે તેને 3 દિવસ પહેલાંની ઘટના યાદ આવી. રોહન અને રીના આ જ રૂમમાં એકબીજા સાથે હતા. તેને લાગ્યું કે આ કપડું કદાચ રીનાનું જ હશે. રિયાએ કપડાને ઊંચું કરીને જોયું તો તેના પર અમુક સફેદ ડાઘા નજર આવ્યા. તેને સમજવામાં વાર ન લાગી કે તે લોકો કેવા છે. આ ડાઘા જોઈને તે કોઈ બીજી દુનિયામાં ખોવાઈ ગઈ. ત્યારે અચાનક બહાર મુખ્ય દરવાજા પર દસ્તક થઈ, તો તેણે તે કપડાને પાછું બેડ નીચે રાખી દીધું અને બહાર આવીને દરવાજા તરફ જોયું. તેણે જોયું કે પાડોશમાં રહેતી કોમલ ભાભી ઊભી હતી. "અરે ભાભી, હું હમણાં આવું છું."
રિયાએ કહ્યું અને ઝડપથી લલિતનો રૂમ બંધ કરીને નીચે આવીને દરવાજો ખોલ્યો. કોમલ જે પાડોશમાં રહેતી હતી તેની ઉંમર 36 વર્ષની આસપાસ હતી અને ઘરમાં જ બ્યુટી પાર્લર ચલાવતી હતી. અને કોમલ અક્સર બપોરે રિયાના ઘરે આવી જતી અથવા તેને પોતાના ઘરે બોલાવી લેતી અને બંને અહીં તહીંની વાતો કરતી. તે સમયે તે દિવસે પણ રિયા અને કોમલ ગલી મહોલ્લાની ઢેરો વાતો કરી રહી હતી. કોમલના જવા પછી રિયાએ એકવાર ફરીથી નહાવાનો મન બનાવ્યો. સવારે લલિતે સાડીનો જિક્ર કર્યો હતો એટલે નહાઈને તેણે વાદળી રંગની પ્રિન્ટેડ સાડી પહેરી લીધી અને સાથે સિલ્વર રંગના પેન્સિલ હિલવાળા ખૂબસૂરત સેન્ડલ પણ પહેર્યા. લલિતના આવવાનો સમય પણ થઈ ચૂક્યો હતો અને તે સાંજે જ સમયસર આવી ગયો. જ્યારે રિયાએ દરવાજો ખોલ્યો તો લલિત તેને મોટા ગૌરવથી જોવા લાગ્યો. તેને પોતાની તરફ આ રીતે ધ્યાનથી જોતો જોઈને રિયા મુસ્કુરાતા અદા સાથે બોલી. આલિત મુસ્કુરાતા બોલ્યો, વાકી ભાભી, આજે તમે આ સાડીમાં ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છો. આમ કહીને તે અંદર આવી ગયો અને તે સાથે રાતનું જમવાનું પણ લાવ્યો હતો. ભાભી, હું ઉપર જાઉં છું ફ્રેશ થવા માટે. તમે એક ગ્લાસ શરબત બનાવી દેશો પ્લીઝ. રિયાએ તેની તરફ મુસ્કુરાતા જોઈને કહ્યું. હા હા, શા માટે નહીં. પછી લલિત ઉપર ચાલ્યો ગયો અને ફ્રેશ થઈને જ્યારે નીચે આવ્યો તો તેણે એક આરામદાયક ટી શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા. રિયાએ શરબત બનાવ્યો અને તેને પોતાના બેડરૂમમાં લઈ આવી અને ત્યાં કુલર લગાવેલો હતો. લલિત રૂમમાં આવીને સામેવાળી ખુરશી પર બેસી ગયો અને રિયા પણ બેડ પર પગ નીચે લટકાવીને બેસી ગઈ. બંને અહીં તહીંની વાતો કરી. આ દરમિયાન લલિતે રિયરનો દુખાવો કેવો છે? રિયા મુસ્કુરાતા બોલી, અરે હવે તો હું બિલકુલ ઠીક છું. કાલે તમે એટલી સારી માલિશ કરી હતી. લલિતે પોતાનો શરબતનો ગ્લાસ સાઈડ ટેબલ પર રાખતા કહ્યું, ભાભી, તમે આરામથી લેટ જાઓ. હું એક વાર વધારે બામથી તમારી માલિશ કરી દઉં છું જેથી તમારી તબિયત વધારે સારી થઈ જાય. રિયાથી તબિયત વધારે સારી થઈ જાય. ના લલિત, હું હવે બિલકુલ ઠીક છું. પણ લલિતે કહ્યું, ભાભી, તમે મારા માટે હંમેશા એટલું કરો છો. શું હું તમારા માટે એટલું પણ નથી કરી શકતો? ચાલો લેટ જાઓ. રિયાએ તેની વાતને ટાળી ન શકી અને ખાલી, અચ્છા બાબા, તું માનતો નથી, લેટું છું. પહેલા સેન્ડલ તો ઉતારી દઉં. સેન્ડલ ઉતારવાની જરૂર નથી ભાભી. એટલા ખૂબસૂરત સેન્ડલ તમારા હસીન પગોની ખૂબસૂરતીને વધારી રહ્યા છે. તમે આવા જ લેટ જાઓ. લલિતે થોડી ચંચલતા સાથે કહ્યું. રિયાને તેની વાત પર હંસી આવી ગઈ અને તેણે તેની વાત માનીને બેડ પર લેટી ગઈ. તેણે સાડી પહેરેલી હતી એટલે બામને આંગળીઓ પર લગાવ્યો અને રિયાની કમરની માલિશ કરવા લાગ્યો. રિયાએ લલિતને પૂછ્યું, એક વાત બતાવ લલિત, તને મારા ઊંચી હિલવાળા સેન્ડલ ખૂબ ગમે છે ને? લલિત થોડો શરમાતા બોલ્યો, જી, અજીબ લાગશે પણ મને મહિલાઓના પગોમાં હાઈ હિલવાળા સેન્ડલ ખૂબ આકર્ષક લાગે છે. અને તમે તો હંમેશા જ હાઈ હિલના સેન્ડલ અથવા ચપ્પલ જ પહેર્યા રહો છો. રિયા મુસ્કુરાતા બોલી, અરે આમાં શરમાવાની શું વાત છે અને મને કંઈ અજીબ નથી લાગતું. લલિતના હાથોથી થતી માલિશથી તેને ખૂબ આરામ મળી રહ્યો હતો. લલિતના હાથ ધીરે ધીરે નીચે તરફ વધવા લાગ્યા. રિયાના મજાકના મૂડને જોઈને લલિતે પણ થોડી હિંમત બતાવતા કહ્યું, ભાભી, તમારી ત્વચા કેટલી નરમ છે. જો તમે ઈચ્છો તો સાડીને થોડી નીચે કરી લો જેથી હું સારી રીતે માલિશ કરી શકું અને સાડી પણ ગંદી ન થાય. રિયાએ થોડી શરમાતા સાડીને થોડી ઢીલી કરી દીધી જેથી માલિશ કરવામાં આસાની રહે. તેને પાછલી રાતની માલિશથી ખૂબ સુકૂન મળ્યો હતો એટલે તેણે વધારે ના ન કરી. જેમ જેમ રિયાએ સાડીને નીચે તરફ કરી ઢીલી દી જેથી તે સારી રીતે તેની કમરની માલિશ કરી શકે. પણ એ જ સમયે રિયાને અહેસાસ થયો કે તેણે ઉતાવળમાં કોઈ ભૂલ તો નથી કરી દીધી અને તેને થોડી અસહજતા અનુભવાઈ. તેણે તરત જ સ્થિતિને સંભાળીને સાડીને સુધારી લીધી અને લલિતને રૂખનો સંકેત આપ્યો. લલિતે વગર કંઈ કહે ધીરે ધીરે રિયાની કમરની માલિશ ચાલુ રાખી. તેને જેમ જેમ ઊંડો સુકૂન મળી રહ્યો હતો તે માલિશથી મળતા આરામનો આનંદ લઈ રહી હતી અને તેને કોઈ આપત્તિ ન થઈ. લહિરે ધીરે પોતાના હાથોને નીચે તરફ વધાર્યા. રિયાને માલિશથી રાહત મળી રહી હતી પણ તેને મહેસૂસ થયું કે લલિતે થોડી વધારે હિંમત કરી લીધી છે. તેને મહેસૂસ થયું કે તેની પીઠ પાછળના નીચલા ભાગમાં વધારે ધ્યાન આપી રહ્યો છે. રિયાને આ મહેસૂસ થયું કે તેની સાડી પેટીકોટ થોડા વધારે ઢીલા થઈ ગયા છે અને તેણે શરમના મારે પોતાનો ચહેરો તકિયામાં છુપાવી લીધો અને પોતાના હોઠોને દબાવીને પોતાની અંદરની બેચેનીને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહી હતી. લલિત તેની ત્વચા પર બામ લગાવવાના બહાને માલિશ કરી રહ્યો હતો પણ રિયાને મહેસૂસ થઈ રહ્યો હતો બાના વધારે થઈ ગઈ છે. રિયાએ પણ કોઈ આપત્તિ ન જતાવી તો લલિતે લલિતની હરકતો હવે વધારે નીચે વધારી. આ સ્થિતિ રિયા માટે ખૂબ જ ખોટી લાગવા લાગી પણ તેણે કંઈ ન કહ્યું. થોડી વાર પછી તેને લાગ્યું કે લલિત તેની સીમા પાર કરવાની કોશિશ કરી રહ્યો છે અને તેણે તરત જ સ્થિતિને સંભાળીને માલિશને રોકવાનો ઇશારો કર્યો. થોડી વાર પછી જ્યારે લલિતે ભૂલથી રિયાની પીઠના નીચલા ભાગને સ્પર્શ્યો તો રિયા અચાનક ચોંકી ગઈ.
તેને મહેસૂસ થયું જાણે તેના શરીરમાં એક અજીબસી હલચલ થઈ ગઈ હોય. તેણે તરત જ લલિતનો હાથ પકડીને દૂર કરી દીધો અને ગભરાટથી બોલી, અરે આ શું કરી રહ્યા છો? રિયા તરત જ તેનાથી દૂર હટીને બેસી ગઈ. તે પૂરેપૂરી હેરાન અને ગભરાયેલી હતી અને લલિત પણ સ્થિતિથી પોતાને અસહજ મહેસૂસ કરી રહ્યો હતો. રિયાને તેની હરકતો ઠીક ન લાગી અને તે ગભરાહટથી બેડ પરથી ઉઠીને ઊભી થઈ ગઈ. જેમ જેમ તે ઊભી થઈ તેની સાડી ઢીલી હોવાના કારણે નીચે પડી ગઈ, જેનાથી તે એકદમ અસહજ થઈ ગઈ. રિયાએ તરત જ સ્થિતિને સંભાળવાની કોશિશ કરી અને તેજીથી નીચે તરફ ઝૂકીને પોતાની સાડી અને પેટીકોટને ઊંચી કરવા લાગી, કારણ કે તેને સમજાતું ન હતું કે આ સ્થિતિમાં શું કરે, કારણ કે તેની શર્મિંદગી અને ગભરાહટ ચરમ પર હતી. લલિતે પોતાને શાંત કરવાની કોશિશ કરી અને તેને સંભાળવા માટે બેડ પર બેસવામાં મદદ કરી. રિયાએ લલિતને કહ્યું, મને માફ કરજો, પણ હવે આ સાચું નથી લાગતું. આપણે રોકવું જોઈએ. આ વખતે લલિતે તેની વાત સાંભળી અને રોકાઈ ગયો. તેણે શરમથી માથું નીચું કરી લીધું. બંને વચ્ચે ભારે સન્નાટો છવાઈ ગયો. રિયા પોતાના કપડાં સુધારીને બેડ પર બેસી રહી. તેનું શરીર હજુ પણ થોડું કાપી રહ્યું હતું. તેના મનમાં એક અજીબી હલચલ હતી, જેને તે સમજી શકતી ન હતી. લલિતે પણ ચૂપચાપ ઉઠીને રૂમમાંથી બહાર નીકળી ગયો. તેનું માથું નીચું હતું. આ ઘટના પછી ઘરમાં એક ઈસંગની શાંતિ છવાઈ ગઈ. બંને એકબીજાને ટાળવા લાગ્યા. રિયાને લાગ્યું કે તેણે એક ક્ષણિક નબળાઈને કારણે સ્થિતિને વધારે જવા દીધી હતી. તેને પણ પોતાના વર્તન પર શરમાતો હતો. તેણે સમજી લીધું કે તેણે એક એવી રેખા વટાવી દીધી હતી જેને ન વટાવવી જોઈએ. આ ઘટનાએ તેમના સંબંધોને કાયમ માટે બદલી નાખ્યા. પહેલાંની હમદર્દી અને નજીકતા હવે અસ્વસ્થતા અને અંતરમાં ફેરવાઈ ગઈ. રિયા સમજી ગઈ કે કેટલીક ઈચ્છાઓ અને ક્ષણિક આવેગો સંબંધોને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તેણે નક્કી કર્યું કે હવે પછીથી તે સંબંધોની સીમાઓનું ધ્યાન રાખશે. આ ઘટના તેમના માટે એક મહત્વનો પાઠ બની રહી કે સાચી કાળજી અને સ્નેહ ક્યારેય સંબંધોની ઇજ્જત અને સીમાઓને વટાવીને ન જવા જોઈએ, નહીંતર તેના પરિણામો ખૂબ જ કડવા જ હોય છે.